ભરૂચ ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગની બેઠક યોજાઈ। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર અને સચિવ ડીડી કાપડિયાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ। પ્રારંભે સચિવે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના, બાળ અધિકાર કાયદાઓના અમલીકરણ અંગે દેખરેખ, તપાસ અહેવાલ અને સમીક્ષા, બાળ અધિકારના રક્ષણ માટે મુખ્ય કાયદા, બાળ અધિકારોના કાયદાઓ અંગે જનજાગૃતિ વગેરે બાબતોએ વિસ્તૃત માહિતી પ્રેઝન્ટેશનના માધ્યમથી સમજાવી હતી। આ તકે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિવિયન ભાઈએ બાળ અધિકાર સંરક્ષણ આરોગ્ય અંતર્ગત સંલગ્ન વિભાગોએ કરેલી કામગીરીને પ્રેઝન્ટેશનમાં માધ્યમથી રજૂ કરી હતી। આ તકે અધ્યક્ષે ભરૂચ વહીવટીતંત્ર દ્વારા બાળ અધિકારોના રક્ષણ, શિક્ષણ, પોષણ, બાળ સંરક્ષણ ગૃહો, આરોગ્ય, પુનર્વસન, વિવિધ એક્ટની પરિણામલક્ષી કામગીરી તથા વિવિધ યોજનાના અસરકારક અમલીકરણ સહિતના મુદ્દે કરાયેલ કામગીરીની સમીક્ષા કરીને ભવિષ્યમાં વધુ સારા હકારાત્મક પરિણામ લાવવા પર ભાર મૂકીને માર્ગદર્શન સાથે જરૂરી સૂચનો આપ્યા હતા।